રામ ડાયરા ને જય માતાજી જય ગમતા નવા લોકો સ્વાગત છે તમારા બધાનું। અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે મિત્રો, 10:30 11 જેવું। અને મિત્રો હું બહાર નીકળો હું કહું આજે હોવાનું છે બરાબર, એમ ધ્યાન નથી રાખવું પડ્યું આ વખતે, તો હું કહું આજ બરાબર હુઈ જાય હાંડિયા ભઈ છે મિત્રો, તો આવવાની હતી તો હુઈ જાય બરાબર। તો હજી તો મિત્રો આવ્યા હતા, આ તો પરપોટો હજી એમ વેજ એમ છે, તા તો ફેરવી તા તો પરપોટો આવી ગયો મિત્રો, જોઈ શકો છો ભાઈ આપણી બધી ભેમ આપે પરપોટો આવી ગયો। ને મિત્રો વેજે પછી તમને કહીએ કે હું મને 100% મિત્રો પાડો આવી છે, કેમ કે પેલા વેતરની પાડી આવી પાડો આવી છે મિત્રો 100%। હવે આપણે જોઈએ હવે કે હું આવે મિત્રો। ખરિયાનો પરપોટો પણ આવી ગયો છે, મુક્તરનો ખરિયાનો બે પરપોટા આવી ગયા, ડાયરેક્ટ પારુના ખરિયા આવી છે, જોઈ શકો છો તમે। વીટ ખાય છે, વીટ ઉપર વીટ એટલું ઉવેરું મિત્રો। મિત્રો બેને ખરી આવી ગયા છે, જોઈ શકો છો પારુના ખરિયા વીટ ખાય એટલે બે ખરી આવી એટલે પારું આવી ગયું। ગડબડ લાગે મિત્રો, એક જ કર્યું એવું કંઈક કરવું પડશે, ચાલો કંઈક કહીએ, બે ખરી આવી એટલે પારું ખેંચ લઈએ। તો મિત્રો ભેંસ ફાઇનલી વ્યાઈ ગઈ હતી અને કોઈને બરકવા નથી પડ્યા મિત્રો, કેમ કે કોઈને ઉઠાડે જ નતા, પછી હર્ષકાકાને ઉઠાડી લીધા, કેમ કે ઊભે વ્યાણી હતી મિત્રો ભેંસ। હું કહું હવે હર્ષકાકાને ઉઠાડી લેવાય આપણે, કે શું જરૂરિયાત પડે। જોઈ શકો છો તમે પાડો કોથીકડા મારે છે, પાડો આવ્યો મિત્રો ફાઇનલી આપણે બે વ્યાણી ગઈ અને એને પાડો આવ્યો। આપણે કીધું હતું મિત્રો 100% પાડો આવી છે અને આજે જ વ્યાઈ જાય, વ્યાઈ ગઈ મિત્રો અને પાડો આવ્યો, જોઈ શકો છો તમે પાડો ક્વોલિટી આવ્યો મિત્રો। ખાણ પણ મોડું ચાલુ કર્યું હતું, એટલે ખાણ પેલા અમે વ્યાણવાનું મિત્રો મહિના દીની વ્યવહાર હોય ને ત્યાં ચાલુ કરી દઈએ, પણ અમે 15 દી ચાલુ કર્યું હતું। અને મિનરલ મિક્સર પાવડર ચાલુ હતો, મિનરલ મિક્સર પાવડર જોઈ શકો છો। આ ભેંસ છે મિત્રો કુંડલી, આ એનો પાડો, પેલા વેતરની પાડી, બીજા વેતરનો પાડો કેમ છે બાકી ભેંસ વાંથી બતાવું મિત્રો। હજી તો હું એમ કે મિત્રો ફૂલ ભરે પછી એક રીલ બીલ બનાવીએ, તા તો હજી અહીં હતી મિત્રો, અહીંથી ફેરવીને તો પરપોટો આવી ગયો એટલી જ વારમાં, જો જોઈ શકો છો। આ વેતરમાં 8 લીટર તો ફાઇનલ મિત્રો, 8 લીટરની ઉપર હોઈ જાય। પેલા વેતરમાં 6.5 7 હતું, 8 ની ઉપર હોઈ જાય। જોઈએ દોઈએ પછી ખબર પડે। જે 10 પશુ થઈ ગયા મિત્રો, ન્યુ ફેમિલી મેમ્બર જો આગળ એટલું મિત્રો, પાછળ એટલું, અને હીકરી દીધી મિત્રો, એટલે આપણે હુઈ ગયા હોય તો ઉપાધિ નહીં, બીજું કઈ ન હોય। અમે ગમે ભે મિત્રો પેલા હીકરી દઈએ, પેલાથી હીકરે રાખવાની, એટલે આ ભેને ખબર નહોતી કઈ કે ઓસિંતાની વ્યાઈ જાય, બાકીને અમે હીકરી જ દઈએ એક દી અગાઉ, પછી 2 દી જર પડીએ, પછી 2 દી પછી કાઢીએ હીકરેલ, એટલે આપણે ગમે તેથી નીંદર ચડી ગયા આડાવરા હોય તો વાંધો ન આવે। પાડો કેમ છે હાલો દુવાનું કામ છે પતાવીએ, પાડા ધોરાવીએ। નવા દિના રામ રામ બધા મિત્રોને, ગુડ મોર્નિંગ મિત્રો। ને આપણે ભાગ્યવારામ પાણી વાળવા આવી ગયા હતા મિત્રો, ને આમાં વાવ્યા છે ચણા, જોઈ શકો છો તમે ચણા। અને મિત્રો ચણા 53 વીઘા ઠોકી નાખ્યા, અને મિત્રો આ બધું પાણી ચાલુ છે, જોઈ શકો છો તમે। અને 10-12 વીઘાનું કલંજી ઠોક્યું, અને ડુરી, અને 1 વીઘાનું લસણ છે મિત્રો। અને અહીંયા મિત્રો મકાઈના ક્યારા કર્યા, થોડીક જગ્યા વળી હતી, મકાઈ વાવી આપણે પશુ હાટું, ને જાફરાબાદી ભેંસનો મિત્રો વિડીયો છે આ સ્પેશિયલ। ને તમે ઓલા મિનરલ મિક્સર પાવડરનું રિઝલ્ટ પણ જોઈ શકો છો, કેવો પાવડર આવ્યો મિત્રો એવી। તો હાલો હવે ઘેર જઈને જઈએ, પછી તમને એ ભેં બતાવીએ ભેંની હાલત કેમ
એટલે કંઈ વાંધો નથી મિત્રો. પણ કેમ થઈ ગઈ ભેં અત્યારે અને સાંજે કેવી હતી તો દોયું મિત્રો થોડું ઘણું દૂધ, એટલે ફોરવું પડે મિત્રો. હા સાંજે 5 લીટર દોઈ લીધું હતું અને અત્યારે મિત્રો કંઈક 3.5 લીટર જેવું દોયું મિત્રો. તો હાલો ઘેરે જઈને તમને મળીએ બધાને. બ્લોગમાં સુધી જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગમાં સુધી બન્યા રહ્યો મિત્રો, મજા આવશે બ્લોગ જોવાની. જોઈ શકો છો તમે ભેંસ કમ્પ્લીટ હજી હિક્કર રાખવાની છે મિત્રો. એક બેદી રાખવી મિત્રો હજી. એટલે આપણે રખોલું કરવું બરાબર ટાઈટનું હોવું નહીં, ખોટું ઘરમાં હોઈ જવાનું. હિક્કર હોય તો સેફટી વધારે. અને પાડો જોઈ શકો છો તમે. આ નામ રખાઈ ગયું છે ગબરું. નામ કેમ છે મિત્રો કોમેન્ટ કહેજો તમે. ગબરું પાડો મિત્રો કદાવર આવ્યો. દો બાકી મહિના પગ ને જોઉં તમે. બાકી અહીંયા જો મિત્રો આ દાઠિયાવાળો ચારો હતો એટલે ભેં ઓછો ખાય એટલે આપણે આવો મસ્ત ચારો થોડોક ભરતા એવા લીલો. અને આ હતું કાંધું. એ મિત્રો દાઠિયાવાળું આ એક થોડી ખારી ભારી સારું નખાય ને થોડુંક વ્યાણી એટલે બેદી પછી તો બધી ઘાસ હાલે. જોઈ શકો છો તમે. વાહથી બતા દો ભાઈ. આવી કંઈક છે મિત્રો આપણી ભેંસ. અને મિલ્ક રેકોર્ડમાં મિત્રો 8 લીટર પૂગી જાય. બીજું વેતર છે 8ની ઉપર ટપી જાય મિત્રો. અને હું તો હજી કટ કરીને કહું મિત્રો, કેમ કે 8 ફાઇનલ ન હોય કે 8 જ કરે, પણ 8થી ઉપર ટપી જ જાય. પણ આમ તો ઓછામાં ઓછો 8 તો કરશે જ એમ મિત્રો. 100% મિત્રો 8 લીટર તો આવી જ જશે. 20 દિનની અંદર 8 લીટર દૂધ આવી જાય. પછી ઉપર જાય તો બ્લોકમાં એન સુધી તમારા બ્લોકમાં બતાવવાનો છું. એન સુધી ક્યાં આમાં 20 દી પછી 20 દીનો બ્લોક ચાલુ રાખો મિત્રો, બહુ મોટો બ્લોક થઈ જાય. પણ જોઈ શકો છો હવે ભાઈ થંબનેલ ફોટો પાડી લઈએ કાં તો બીજા પશુ પણ જોઈ શકો છો. હાલો હવે થંબનેલ ફોટો પાડી લઈએ કાં તો. કેમ છે ભેંસ મિત્રો કોમેન્ટ કરજો. અને પાડો કેમ આવ્યો જોઈ શકો છો તમે. આ જો આ વાળ જો મિત્રો ભેંસના. આમાં મિત્રો છે ને સાણો હોય ને એ જામી જાય પછી મિત્રો એ ખરે દૂધની ડોલમાં, એટલે એ પોહાય જ નહીં મિત્રો. તમને બતાવું એક આની બેદીમાં હજ્જો મારી દેવો. વાળ કાપવાનો હજ્જો ઓલો વાળનો વાળન પા હોય એ હજ્જો લઈ આવવાનો પછી મારી દેવાનો. એટલે જોઈ શકો છો મેં એકને માર્યો તમને બતાવું ને. તો મિત્રો જોઈ શકો છો મેં આને હજ્જો માર્યો. હજ્જો મારો વાળો ભાઈ પણ આવે એક ભેંસના 200 રૂપિયા લે એ આવે. આને તો મેં હાથે માર્યો. બે ત્રણ ભેહું આટલું ન આવે. એ હોય 20 ભેહું હોય તો આવે મિત્રો. અમારે આ બાજુ કોઈ નથી એવું. અહીં જોઈ શકો મિત્રો કેમ. અને મિત્રો કાયમ દૂધની ડોલમાં કુસાવતા, કાયમ દૂધની ડોલમાં આવતા. મને એક દી ખીચડી તો વાળ ઉલાર નહીં ખાને જો હાવ. અહીં મશીન મારી દીધું મિત્રો. ત્યાં નહોતી લેવા દીધી ભાઈ. અહીં જો બાકી અહીં 700 ને મિત્રો. આ 700 ને જો ખરી ગયું. અને એ મોટો બહુ ફાયદો છે. બધાને વારો લઈ લેવો મિત્રો ધીરે ધીરે ભેહુંનો. તો મિત્રો ભેંસ તો વ્યાણી કીધી મિત્રો. અને એની ભેંસની જ પાટી છે મિત્રો. પેલા વેતરની, બીજા વેતરનો પાડો આવ્યો હોય અને આ પેલા વેતરની પાટી છે. એ પાસે આવી હતી ગરમીમાં લઈને જાય છે. તો મિત્રો પડેલું ગળી ગયું છે ફાઇનલી. અને મિત્રો જો અત્યારે આ ખડેલાના 2 વર્ષમાં 2 મહિના બાકી છે, એટલે 20 મહિનાનું ખડેલું થયું છે હજી. અને સારી હાસવણી હોય ને મિત્રો, હાવ સારી હાસવણી તો 1.5 વર્ષમાં વળી જાય. અને જોઈ શકો છો તમે 2 વર્ષમાં ખાલી 2 મહિના વાર છે, એટલે 20 મહિનાની 20 મહિનામાં ખડેલું વળી ગયું કમ્પ્લેટ. હાસવણી સારી હોય એટલે મિત્રો ફેર પડે, જાજો ફેર પડે. હાલો ઘેર જઈને મળીએ બ્લોકમાં સુધી બન્યા મિત્રો. જોઈ શકો છો પાણી પાવા નહોતા પૂગ્યા મોસમ ભર મોસમમાં, એટલે બાકી મથડું આવી ગયું હોત. ઉપર લેવાનો છે અને એટલું 2 પાત્રા ઉપાડ્યા આપણે. પાણી પણ ભેગું ચાલે છે અને ઉપાડવાનું હાલે. ઢોરને એક ટાઈમ લીલું આ મિત્રો મળે ને એટલે ધરી એને મજા આવે ખાવાની. બાકી એકને એક ખાઈને મિત્રો કંટાળી જાય ઢોરે. માણા ઢોરે કંટાળી જાય મિત્રો. અને આવી રીતના ઉપાડીને પછી આમાં લાકડી લઈને મારવાની, એટલે ધૂળ ખરી જાય. જોઈ શકો છો લીલાડો કેમ છે. બાકી લીલાડો મિત્રો બાજરો છે ને હવે આમાં વાવવાનું છે મકાઈ જવાય બે. તો મિત્રો ફાઇનલી આપણી ભેંસ વ્યાઈ ગઈ હતી અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા હવે. અને
પાડી પણ ભળી ગઈ હતી આજે. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. રામ રામ ડાયરાને.